જય સ્વામિનારાયણ વાલા ભક્તો, આ વિડીયોમાં હું તમને ખુશાલ ભટ્ટના દીકરી અનુપબાનું વૈધવ્ય તથા ખુશાલ ભટ્ટે તેના ભરણ પોષણ માટે કરેલી વ્યવસ્થા વિશે જણાવીશ. અનુપબા ખુશાલ ભટ્ટના એકના એક પુત્રી હતા. તેમના લગ્ન 9 વર્ષની ઉંમરે કુકડિયા ગામના ત્રિવેદી કુટુંબમાં થયેલા. સુરતથી મુંબઈ જતા નાવમાં મુસાફરી વખતે તેમના પતિનું અવસાન થયું હતું. તેમના શબને સમુદ્રમાં પધરાવ્યું હતું. આ મૃત્યુની ખબર અનુપબાને કોઈ સંકેતથી તરત જ પડી હતી. તે દિવસથી તેમને શોક પાડવાનું શરૂ કર્યો હતો, પણ લોકો તે માનવા તૈયાર નહોતા. તે સમયે આજના જેવી તાર ટપાની સગવડ ન હોવાને કારણે 10 દિવસ પછી મૃત્યુની ખબર આવી, પણ તેઓ તો વૈધવ્ય પાડતા જ હતા. તે સમયે ખુશાલ ભટ્ટના ઘેર 3 મહિલાઓ હતી. તેમની માતા, પત્ની અને પુત્રી. અનુપબા વિધવા થયા ત્યારે ખુશાલ ભટ્ટ પાર્ષદ હતા. તેઓ પાર્ષદના વેશે કુકડિયા લોકાચારે ગયા હતા. અનુપબાએ ખુશાલ ભટ્ટને કહ્યું કે મારે અહીં રહેવું નથી, કારણ કે સાસરિયા ગમે તેમ બોલે છે. ત્યારે ખુશાલ ભટ્ટે કહ્યું કે સમય આવે હું તમને તેડી જવાની વ્યવસ્થા કરીશ. વરસી વાળ્યા પછી ભટ્ટ અનુપબાને કુકડિયાથી ટોડલે મૂકવા ગયા હતા. ત્યારે ભટ્ટના માતાએ કહ્યું કે ભાઈ, તું તો સંસાર છોડીને ગયો, પણ હું તારી આ વિધવા દીકરી ને તારી પત્ની એમ અમારે ત્રણેયને કેવી રીતે નિર્વાહ કરવો? ત્યારે ખુશાલ ભટ્ટે કહ્યું કે તમને કોઈ જાતની તકલીફ નહીં પડે. જે અનાજ જોઈએ તે આ કોઠીમાંથી મળી રહેશે. અક્ષય પાત્રની જેમ અનાજની વ્યવસ્થા થઈ, જે કોઠી આજે પણ મોજૂદ છે. અનુપબા અભણ હતા, તેથી ખુશાલ ભટ્ટ આશીર્વાદ આપીને વિદ્યાદાન કર્યું. પરિણામે અનુપબાને શાસ્ત્રનું જ્ઞાન થયું. આમ યજમાન વૃત્તિ અને કુટુંબના ભરણ પોષણની વ્યવસ્થા દેવી રીતે થઈ. જય સ્વામિનારાયણ. સત્સંગના આવા જ વિડીયો રોજ જોવા માટે સ્વામિનારાયણ કથા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રોને શેર કરો. જય સ્વામિનારાયણ.